જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. સાંજ માટે દરેક ગૃહિણીઓનો પ્રશ્ન હોય છે કે શું બનાવવું. તો આજે હું બહુ જ ઓછા ખર્ચે અને બહુ જ ઝડપથી બની જતું શાક બતાવવાની છું. તો ચાલો બનાવીએ. તો શાકના વઘાર માટે એક પેન લઈશું અને પેનની અંદર 1.5 પાવલું તેલ લઈ અને એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ એમાં 1 ચમચી જીરું નાખી દઈશું. જીરું ફૂટી ગયા બાદ 2 લીલા મરચાંના ઊભા કાપા કરીને લીધા છે એ અને સાથે એક મોટી ડુંગળી ઝીણી સુધારીને લીધી છે એ નાખી અને બંનેને થોડા સાતળી લઈશું. ડુંગળી સતળાઈ ગયા બાદ 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અને સાથે 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશું અને લોટને થોડો સાતળી લઈશું. લોટ સતાઈ જાય પછી એમાં ગેસ ધીમો કરી અને 2 ચમચા જેટલું દહીં નાખી દઈશું. દહીંમાંથી પાણી બળે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સતત હલાવતા રહેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે થોડી વાર પછી મેં 2 નાના ટમેટાની પ્યુરી કરીને લીધી છે એ નાખી દઈશું અને 1 ટમેટું મેં કાપીને લીધું છે એ નાખી દઈશું. અને ટમેટું જલ્દી ચડી જાય એટલા માટે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી એને ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી 2 મિનિટ ચડવા દઈશું. બે 3 મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે તો આપણે એને થોડું હલાવી લઈશું અને એમાં બાકીના મસાલા કરી લઈશું. તો મસાલામાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને 2 કટકા ગોળના નાખી દઈશું દહીંની અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અને બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો આમાં આપણે રસો કરવા માટે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખશું. પછી ઢાંકી અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેશું. હવે રસો બરાબર ઉકળી ગયો છે તો એમાં આમાં 10 રૂપિયાવાળું રતલામી સેવનું જે પેકેટ આવે છે એ મેં લીધું છે એ આમાં નાખી દઈશું અને ઢાંકીને ફક્ત 1 મિનિટ માટે એને ચડવા દઈશું. હવે શાક તૈયાર થઈ ગયું છે. તેમાં છેલ્લે થોડો ગરમ મસાલો, થોડી કસૂરી મેથી અને થોડી કોથમીર નાખી દઈશું. પછી આપણે શાકને બહુ નથી હલાવવાનું કેમ કે જો બહુ હલાવશું તો એમાં સેવ ભાંગી જશે એટલે થોડું હલાવી અને ગેસ બંધ કરી દઈશું. હવે શાક સર્વ કરી દઈએ. આ શાક ડિનર માટે બેસ્ટ આઈડિયા છે અને બહુ ઓછા ખર્ચમાં બની જાય છે તો એકવાર ચોક્કસ બનાવજો.
તો તૈયાર છે આપણું ચટાકેદાર રતલામી સેવનું શાક. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.